વસુદેવસુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. આજે પુરુષોત્તમ માસની આપ સર્વને સર્વ હરિભક્તોને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે એક દિવસ, 2 દિવસ, 3 દિવસ કરતાં 11મો દિવસ ક્યાં આવી ગયો આપણને કંઈ ખબર રહી નહીં. ભગવાનની કથા જેવી છે. હરિ અનંતા, હરિકથા અનંતા. ભગવાન જેટલા અનંત છે તેટલી કથાઓ પણ ભગવાનની એટલી જ અનંત છે. કથાઓ આપણે વારંવાર જેટલી પણ ભગવાનની કથા સાંભળતા જઈએ તે કથાનો કોઈ દિવસ પાર આવવાનો નથી. આજે કોઈ પણ આપણે વ્રત કરીએ, જપ કરીએ, તપ કરીએ, એના કંઈક નિયમ હોય અને નિયમ પ્રમાણે જો કરીએ તો આપણને સારા ફળ પ્રાપ્ત થાય. અને એમાં પણ જ્યારે ભગવાનની ભક્તિ કરતા હોઈએ ત્યારે તો શબ્દ એ બ્રહ્મ છે. ભગવાનના જે કંઈ પણ ચરિત્ર આપણે સાંભળીએ એ ચરિત્રનું અદ્ભુત ફળ આપણને પ્રાપ્ત થાય છે. અરે ભાગવત કથામાંથી કંઈક શબ્દ એવા ખોટા સાંભળીને આવ્યા હોય ને તોય તમને ફળ પ્રાપ્ત થાય. આજે એમને એક નાની તમને દૃષ્ટાંત આપું કે એક શેઠજી હોય છે. જે શેઠજી હોય છે ને એમને કોઈ દિવસ આવી કથામાં જાય નહીં કે કોઈ દિવસ કોઈ સત્સંગ કરે નહીં. તેમના જે ધર્મપત્ની હોય એ સત્સંગમાં જાય, કથાઓમાં જાય, પણ શેઠજી કોઈ જગ્યાએ જાય નહીં. એમને તો એમનું દુકાન એ જ એમની કથા ગણો, એ દુકાન એ જ એમનો સત્સંગ ગણો. એટલે એમની જે પેઢી હતી એ પેઢી ઉપર જ બેસી રહે, કોઈ દિવસ ક્યાંય જાય નહીં. શેઠજીનું જો કે પેઢીનું નામ હતું, ગામમાં એમના પેઢીનું નામ એટલું ફેમસ કે કોઈ પણ વ્યક્તિ એ શેઠજીનું નામ દો એટલે એમની પેઢી સુધી મૂકવા આવે, અથવા તો એમની પેઢીનું નામ દો તો પણ તમને મૂકવા આવે, એટલું નામ એમનું. પણ એટલું ધ્યાન એટલું રાખતા પેઢી, અને એ પ્રમાણે ધ્યાન રાખતા એટલે જ એમનું નામ હોય. અને આ બાજુ શેઠાણી જે છે ધર્મ કર્મમાં ધ્યાન રાખે. પણ એક દિવસ એવું ચાલ્યું કે એક દિવસ ભાગવત સત્સંગ મહિમા ચાલતો હતો. એટલે ભગવાનનો સત્સંગ મહિમા ચાલતો હતો તો એમના ધર્મપત્નીને એવું થયું કે આજે શેઠજી જાય અને કંઈક ધર્મ સત્સંગ કરે. એટલે એમને કંઈક કામ હતું એટલે એમને કહ્યું કે ભાઈ શેઠજી આજે તમારે મારી બદલીમાં સત્સંગમાં જવાનું છે. એટલે આમ શેઠજી હતા એમના ધર્મપત્નીને ખૂબ વાલ કરે, એમને ખૂબ પ્રેમ કરતા. એટલે એમના શબ્દનું માન રાખીએ, એમનું અપમાન કોઈ દિવસ કરે નહીં. એટલે એમને થયું ભાઈ શેઠાણી મારું આટલું ધ્યાન રાખે છે, મારા માટે ગરમા ગરમ બપોરે ટિફિન મોકલાવી દે, જાતે નોકર ચાકર ના હોય તો જાતે લઈને આવી જાય, અને આટલું મારું ધ્યાન રાખે છે તો એના શબ્દનું માન રાખવું એ મારી ફરજ છે. તો લાવો હું આજે શેઠાણીનું માન રાખી અને કથા સાંભળવા જાઉં. એ તો કથા સાંભળવા ગયા. સુંદર મજાની ભાગવત કથા ચાલતી હતી. પહેલો દિવસ, મહાત્મ્યની શરૂઆત. એવામાં શેઠજી જે છે એ ત્યાં આગળ પધારે છે. પહેલાં તો મુનિમજી હોય ને, આ તો શેઠમાં માણસ આવતા હોય એટલે તમને તો ખબર હોય કે મોટો માણસ આવે એટલે પહેલાં મુનિમજી આવી જાય કે ભાઈ શેઠજી કથામાં પધારવાના છે, એમના માટે બેસવાની વ્યવસ્થા રાખજો, હા ના સ્વાગતની વ્યવસ્થા રાખજો. એટલે બધું એડવાન્સમાં ચાલતું હોય બધું. એટલે જેવા શેઠજી આવે છે એટલે તરત જ બધા એમનો આગતા સાગતા કરે છે. બધા કહે છે કે આવો 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 આવો. શેઠજીને બોલાવે છે માનથી. શેઠજી માનથી આવે છે, બેસાડે છે, એમનું સ્વાગત કરે છે. સ્વાગત કર્યા પછી સ્વાગત થઈ ગયું એટલે બધા પ્રેમથી શેઠજીને બેસાડે છે. શેઠજીને કહે છે બેસો 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 એમ કરીને આગળનું સ્થાન આપે છે ને શેઠજીને બેસાડે છે. હવે એક બાજુ સુંદર મજાનું વાદ્ય સંગીત વાગે, અને વાદ્ય સંગીત એટલું મસ્ત હોય છે કે વાદ્ય સંગીત વાગતું હોય, સુંદર મજાનો શ્લોક ચાલતા હોય, અને શ્લોક જે ચાલતા હોય છે એવામાં શેઠજીની આંખ મીચાઈ ગઈ. શેઠજી તો તરત જ આમ સૂઈ ગયા એટલું સંગીત જ જોઈ. ઘણા માણસને એવું થતું હોય કે સુંદર મજાની આમ રાતના ઉજાગરા કર્યા હોય અથવા તો કોઈ ટેન્શનમાં હોય, પણ સારું સુંદર મજાનું સંગીત કે ભાગવત કથાનું સ્થળ હોય તો ત્યાં જ હોવાનું સૂજે. ઘણાને એવું પુણ્યકર્મ એવા કરેલા ના હોય ને તો કથાના મંડપ સુધી તો જાય, પણ કથાના મંડપ સુધી જાય પછી કથા ના સાંભળી શકે. અડધો કલાક 15-20 મિનિટ કથા સાંભળી હોય ને અને પછી અચાનક જ તંદ્રા દેવી આવી જાય. તંદ્રા દેવી આવીને એવા મોટા મોટા બગાસા આવે અને એ બગાસાના કારણે પછી ત્યાં સૂઈ જાય. એટલે તંદ્રા દેવી પછી કૃષ્ણ કનૈયા લાલ કી જય આમ જય બોલાય, અથવા તો કોઈ આમ ભજન સુંદર મજાનું ચાલતું હોય ને બધા તાલમાં આવી જાય ત્યારે ખબર પડે. પછી પાછી આંખ ખુલે, પછી પાછા થોડી વાર પછી આંખ મીચાય. એટલે આવું ચાલતું હોય ઘણાને.
કારણ કે પુણ્ય ફળ પ્રાપ્ત ના થયું હોય એટલે ઘણીવાર આવી દશાઓ પણ ભોગવવી પડતી હોય. પણ આ તો શેઠજીને પણ આવી જ અવસ્થા થઈ છે. સુંદર મજાનું સંગીત વાગે છે એટલે શેઠજીની તો આંખ લાગી ગઈ. હવે આ તો શેઠ માણસ, આંખ લાગી તેમને ઉઠાડે કોણ? કોઈ એમ કે ભાઈ અહીંયા સુવાય નહીં, આ કથા ચાલે છે, તમે જાગો, આવું તો કોઈને કહેવાની હિંમત નહીં. એટલે તો શેઠજી સામું જોયું કે ભાઈ હમણાં જાગશે ને કંઈક દાન બોલશે. બધાને પાછા કથા કરી હોય તો એવું હોય ને, જેને કથાનું આયોજન કર્યું હોય અને કોઈ ગૌશાળા માટે કર્યું હોય અથવા તો ધર્મક્ષેત્ર બનાવવા માટે કર્યું હોય, કોઈ મંદિર બનાવવા માટે મંદિરનું કોઈ નિર્માણ કરવાનું હોય એના માટે કથાનું આયોજન કર્યું હોય, તો બધાને કોઈક સારા ધન સંપત્તિવાળા માણસ આવે એટલે એવી નાની મોટી આશા બંધાય કે 5-25 આપીને જશે તો આપણું કાર્ય સિદ્ધ થાય. તો આવી રીતે એમને પણ આશા, પણ શેઠજીને ઉઠાડે કોણ? શેઠજી તો શાંતિથી પહેલી ખુરશીમાં સૂઈ ગયા. અને સૂયા એટલે કેવા કે આમ નસકોરા બોલવા માંડે એવા સૂઈ જવા લાગ્યા હો. અને બધાને એમ થયું કે આ તો શેઠજી આવ્યા પણ હવે કંઈ કામનું નથી, સુવા દો કે. અને એમાં તો કથા પૂરી થઈ, આરતી થઈ, આરતી થઈને બધા ઘરે ગયા. અને જ્યારે આ બધી ખુરશી ભેગી કરવાવાળો ભાઈ ત્યાં આવ્યો એટલે પછી શેઠજીને ઉઠાડ્યા બરાબર ના હાથ ચાલી, ઉઠો કે કથા પૂરી થઈ ગઈ, હવે સમય થઈ ગયો છે, જાઓ ઘેર જાઓ કે હવે. એટલે તરત જ એમને કીધું કે જાઓ. આ શબ્દ સંભળાયો એમને તો. એટલે શેઠજી તો ઘેર આવ્યા. ઘેર આવીને જમ્યા, પછી શાંતિથી બે માણસ બેઠા. એટલે કીધું ભાઈ આજ કથામાં ગયા હતા તમે, તો કથાની અંદર તમે શું સાંભળ્યું? આજે હું ગઈ નથી કથામાં તો મારાથી કોઈ સત્સંગ થઈ શક્યો નથી, તો મને કંઈક સત્સંગ સંભળાવો. શેઠજી કે જો હું ત્યાં આગળ ગયો એટલે બધાએ સુંદર મજાનો મને આવકાર આપ્યો અને કીધું આવો. એટલે મને તો સુંદર મજાનો આવકાર મળ્યો, હું ખુશ થઈ ગયો. પછી મને આગળની રોમાં જે પહેલી લાઈન હતી એમાં બેસાડ્યો અને તરત જ બધાએ ભાવથી મારું પહેલાં તો સ્વાગત કર્યું. અને સ્વાગત કરીને કે બેસો. એટલે મેં તો બેસો શબ્દ સાંભળ્યો. અને છેલ્લે આ ખુરશીવાળો ભાઈ આવ્યો એને મને ઉઠાડ્યો. કથા તો મારાથી કંઈ સંભળાઈ જ નથી. અને એમને કહ્યું કથા પૂરી થઈ, હવે ઘેર જાઓ કે અહીંયાથી જાઓ, હવે જાઓ. આ 3 શબ્દો સંભળાયા. એટલે મને આવો, બેસો ને જાઓ આ શબ્દો સાંભળ્યા. શેઠાણી કે કંઈ ચિંતા કરશો નહીં, આ તો કે કથાની અંદરથી તમને 3 મંત્રો મળ્યા છે. શેઠજી કે શું વાત કરો છો? કે હા, આ જે મંત્રો છે એ મંત્રની તમે માળા કરો અને આ મંત્રની આખી રાત તમે માળા કરશો ને એટલે એ સિદ્ધ થઈ જશે કે. અને એવા સિદ્ધ થશે કે તમને સારામાં સારી ધન સંપત્તિ આપશે કે તમે આ માળા કરો. તો શેઠજીને એમ થયું કે આ તો કંઈ હવે આની તો માળા હોતી હશે. પણ હવે શેઠાણી કહે છે કે લાવ કરું. અને એણીએ પાછું કીધું શેઠાણીએ કે તમે આ માળા કરો ને, તો માળા કરો એટલે તમારે સૂઈ જવાનું નહીં, આમ જોરથી બોલવાના, મને બીજા રૂમમાં સંભળાય ને એ રીતે બોલવાના. અગર મનમાં કરશો ને તો પાછા સૂઈ જશો. તો શેઠજીને તો માળા આપી દીધી. એટલે 3 વાર 3 મણકા ફેવરે આમ કે આવો આવી રીતે મણકા ફેવરે. પછી કે બેસો અને પછી મણકા ફેવરે જાઓ આવી રીતે માળા કરતા. હવે આવી રીતે ઉતાવળથી માળા કરીને રાતના 12થી 1-2 વાગ્યાનો સમય હશે, 1થી 2નો ટાઈમ થયો હશે. અને શેઠજીના ઘરમાં ચોરનું પ્રવેશ કરવું. હવે શેઠજીના ઘરમાં જેવું ચોરનું આવવું અને આ બાજુ શેઠજીને બોલવું કે આવો એટલે ચોર પડ્યો ક્ષોભમાં કે નક્કી આ ઘરમાં કોઈ જાગતું લાગે છે ને મને જોઈ ગયું છે. એટલે તરત જ એને કહ્યું એટલે પાછા શેઠજી બોલ્યા કે બેસો. એટલે ચોરને પાકું થઈ ગયું હું આવ્યો એ ખબર પડી અને હવે મને આ બેસવાનું કહે છે એટલે નક્કી કોક મને જોઈ રહ્યું છે અહીંયાથી. એટલે એને ખબર પડે છે કે હું આવ્યો છું અને મને બેસવાનું કીધું. એટલે ચોર હોય છે ને એ તો તરત આમ સીધો આમ દોટ મૂકીને જવા લાગે છે. અને જેવો દોટ મૂકીને જવા લાગે છે ત્યાં શેઠજીની માળા ચાલુ થઈ જાઓ. એટલે ચોરને પાકું થઈ ગયું કે આ નક્કી મને પૂરી રીતે ઓળખી ગયો લાગે છે અને આ મારી જોડે ધન સંપત્તિ છે એ પણ આ ભારી ગયો લાગે છે. નક્કી જો કાલ નગરમાં કહી દેશે તો મારું તો આવી બન્યું કે નક્કી મને રાજા મૃત્યુદંડ આપશે. સીધો ચોર આવ્યો સીધો શેઠજી પાસે અને શેઠજી પાસે સીધો એમના ચરણોમાં પડી ગયો અને કે ભગવાન મારું રક્ષણ કરો હે મહારાજ. એટલે પહેલાં તો
આ શબ્દ વાપરા આ રીતે. ભગવાન એટલે ભગવાન ના હોય, પણ કે ભગવાન એટલે એક માનવાચક શબ્દ વાપરે કે ભાઈ મારું રક્ષણ કરો, મારાથી આ ભૂલ થઈ ગઈ છે. આ જેટલું આમ તરત જ એને આમ આખો આમ થેલો હતો ને એનો ઢગલો કરી નાખ્યો ત્યાં આગળ. તરત જ કે લો મહારાજ આ બધી સંપત્તિ તમારી કે, પણ મહેરબાની કરીને નગરમાં કોઈને કહેતા નહીં કે હું ચોરી કરીને આવ્યો છું ને તમે મને જોઈ લીધો. તરત જ આ બધો અવાજ આવ્યો એટલે તરત શેઠાણી જાગી ગયા. શેઠાણી જાગી ગયા ને ત્યાં આવ્યા શેઠજી પાસે કે શેનો આ બધો અવાજ છે કે, અને કોણ છે આ ભાઈ? શેઠજી કે હા હા રાણી તમને શું વાત કરું કે, શેઠાણી તમને શું વાત કરું કે તમે જે મંત્ર આલ્યો એટલો સિદ્ધ થઈ ગયો કે આ મંત્ર કર્યો એનાથી એ મંત્ર એટલો સિદ્ધ થયો કે મારે તો આખી રાતની અંદર જ ફળ મળી ગયું કે પેઢી ઉપર જેટલું નથી કમાતું એટલું જ કે ધનનો ઢગલો એ થઈ ગયો કે આ ભાઈ સીધો ધન લઈને આવ્યો ને મારી જોડે ઢગલો કરી નાખ્યો કે એટલો બધો મંત્ર સિદ્ધ થઈ ગયો. એટલે શેઠાણી હતા ને બહુ સત્સંગી હતા. શેઠાણીએ કીધું કે હે શેઠજી તમે કથામાં ગયા અને કથાની અંદરથી માત્ર 3 ખોટા શબ્દો પકડીને આવ્યા. કથાની અંદર ગયા અને 3 માત્ર ખોટા શબ્દો પસંદ કરીને આવ્યા અને 3 ખોટા શબ્દો લઈને તમે અહીં આવ્યા છો. અને એ ખોટા શબ્દનું રટણ કરવાથી જો તમને આ રીતે ધનનો ઢગલો થઈ જતો હોય તો જો વાસ્તવમાં તમે ભાગવતનો મહિમા અને ભાગવત સત્સંગ કરીને આવો તો તમને કેટલું પુણ્ય પ્રાપ્ત થાય. શેઠજીને તરત જ સમજાયું અને એ જ દિવસથી એ જ ક્ષણથી ભગવાનની જે માળા હાથમાં લીધી હતી એ એમને પકડી લીધી અને પરમાત્માનું નામ રટણ કરવાનું શરૂ કરી દીધું. આમ ભાગવતની અંદર જાઓ, કથાની અંદર જાઓ તો કથાની અંદરથી ખોટા શબ્દો પણ માણસનું કલ્યાણ કરી નાખે છે. તો સત્ય અને સાચા શબ્દની તો વાત જ શું કરવી. તો આ પ્રમાણે આપણે પણ જો આપણા જીવનમાં સાર્થક બનવું હોય, સારી રીતે એના સારા ફળ પ્રાપ્ત કરવા હોય તો હંમેશા ભગવાનના ભજનમાં રહેવું જોઈએ. આજે 11મા દિવસની ભાગવત કથાની અંદર પણ આવું જ છે. 11મા દિવસની પુરુષોત્તમ મહિનાની આ કથા આપણે સાંભળીએ તો એ આપણને ખૂબ જ ભક્તિ અને ભાવ ઉપજાવવાવાળી કથા છે. 11મા દિવસની કથા એક સામાન્ય બ્રાહ્મણની છે. વ્રત જપ તપ અને ઉપાસના આ બ્રાહ્મણ એટલી કરતો અને ભગવાનના વ્રત અને જપથી એને જીવનમાં એને અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી. એવો સિદ્ધ બ્રાહ્મણ એ ભગવાનનું વ્રત જપ તપ કરતો હોય છે. પરંતુ હવે તો એને પોતાના વ્રત જપ તપ કરવાની અંદર પોતાનું આખું જે છે એ જે છે ભગવાન પ્રત્યે સમર્પિત કરી નાખ્યું છે. એટલા બધા એને વ્રત જપ કર્યા છે. પુરુષોત્તમ માસ પણ એટલા કર્યા છે. પણ હવે વૃદ્ધાવસ્થા આવી છે અને નકોડા ઉપવાસ કરવાનું વ્રત લે છે. પણ આ ભૂદેવથી નકોડા ઉપવાસ થઈ શકે એમ નથી. એક દિવસનો ઉપવાસ કર્યો અને તરત જ આકુળ વ્યાકુળ થવા માંડ્યો અને એટલી બધી અશક્તિ આવવા માંડી કે બીજા દિવસનો ઉપવાસ થઈ શકવાની કોઈ શક્યતા જ નથી. એટલે તરત જ ભગવાનને એમ થયું કે જો આ બ્રાહ્મણ વ્રત અધૂરું મૂકશે તો એને પાપ લાગશે. પણ એમને એક દિવસનો ઉપવાસ કર્યો ને જ્યાં બીજા દિવસનો ઉપવાસ એ બ્રાહ્મણ કરે છે મનમાં સંકલ્પ કર્યો કે ભાઈ મારો દેહ પડવો હોય તો પડી જાય, પણ આજે ભગવાન નિમિત્તનો જે સંકલ્પ કર્યો છે એ તો હું પૂર્ણ જ કરીશ અને ભલે જે થવું હોય એ થાય, પણ મનમાં એકવાર સંકલ્પ કર્યો છે એને પૂર્ણ કર્યા વગર નહીં રહું. એમ કરીને બીજા દિવસનો પણ એ ઉપવાસ કરે છે. બીજા દિવસનો ઉપવાસ કરે છે અને રાત્રિના સમયમાં જ્યારે એ સૂઈ જાય છે ભગવાનનું નામ સ્મરણ કરતાં કરતાં તો ભગવાન એના સ્વપ્નમાં આવે છે. પુરુષોત્તમ ભગવાન સ્વપ્નમાં આવી અને બ્રાહ્મણને કહે છે કે હે બ્રાહ્મણ દેવ, તમે બહુ અશક્ત થઈ ગયા છો અને તમારી જે છે આ અવસ્થાની અંદર તમે આ જો ઉપવાસ ચાલુ રાખશો તો તમને અશક્તિ વધારે આવી જશે અને તમે વ્રત નહીં કરી શકો ને તમારું વ્રત ભંગ થશે. માટે હું તમને કહું છું કે તમારી અવસ્થા જોઈ અને તમને હું એક ઉપાય આપું છું કે તમે એક ટાઈમ જમજો અને જમી અને ભગવાનનું તમે નામ લો, પણ સાથે સાથે મારા 2 વ્રતનો નિયમ આપું છું એનું તમે પાલન કરો. એક વ્રત એવું છે કે જ્યારે તમે નદીએ નાહવા જાઓ, સ્નાન કરવા જાઓ ત્યારે તમારે કોઈ પણ કશું બોલવાનું નહીં, મૌન રહી અને તમારે સ્નાન કરવાનું. અને બીજું વ્રત એવું છે કે જ્યારે તમે ભોજન લો તો ભોજનના સમયે તમારે બોલવાનું નહીં, ભોજન કરતા હોય એટલે તમારે મૌન રહેવાનું અને મૌન રહીને ભોજન કરજો. તો તમે એક ટાઈમ જમશો તો પણ હું એ સ્વીકારી લઈશ
અને તમને જે વ્રત કરે એનું પૂર્ણ ફળ પ્રાપ્ત થશે. સવારે બ્રાહ્મણ ઉઠે છે, બધી જ ભગવાને જે દર્શન આપ્યા અને પરોઢિયાનું સપન હતું એટલે બ્રાહ્મણને થયું કે નક્કી મારા ઉપર દિન અવસ્થા મારી જાણી અને હું જે આ અશક્ત થયો છું એના સ્વરૂપમાં ભગવાન સ્વયં આવી અને મને આ કથા કહી છે અને એમને વાત કહી છે. તો ભગવાનનું કથન કોઈ દિવસ અસત્ય ના હોય, હંમેશા સત્ય હોય. એટલે તરત જ ભગવાનનું કહ્યું માની અને એક ટાઈમ જમી અને વ્રત કરવા માંડ્યો. અને નદીએ નાહવા જાય ત્યારે મૌન રહે, જમવા બેસે ત્યારે મૌન રહે અને એને સિવાય પણ સાંજના સમયે પણ 1 કલાક મૌન રહી અને વ્રત કરવાનો નિયમ લીધો અને મૌન રહેવા માંડ્યા. અને મૌન શક્તિથી આ બ્રાહ્મણને પુરુષોત્તમ માસ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. પુરુષોત્તમ માસ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે એ બ્રાહ્મણને ભગવાન પ્રસન્ન થાય છે અને દર્શન આપે છે કે બોલો બ્રાહ્મણદેવ, તમે જે માગો એ પ્રમાણે તમને વરદાન આપો. એ બ્રાહ્મણદેવ બધા બહુ સત્કર્મી હતા. એમને કોઈ લેવાની ધનની કોઈ આશા નહોતી, કોઈ માનની આશા નથી. એટલે એમને પ્રજા હિત માટે માગ્યું કે એ ભગવાન તમે મને એવું વરદાન આપો કે જે કોઈ પણ માણસ એનું દુઃખ અને દર્દ મારી પાસે લઈને આવે તો એ દુઃખ દર્દ એનું દૂર થાય અને એને સારામાં સારા પરિણામો પ્રાપ્ત થાય. હું જે તમારા નિયમો બતાવું, વ્રત બતાવું, જપ બતાવું, તપ બતાવું, ઉપાસના બતાવું, તો એ વ્રત જપ નિયમોનું એ પાલન કર્યાની સાથે સાથે એને સારા ફળ પ્રાપ્ત થાય. આ પ્રમાણે જ્યારે ભગવાન પાસે આ પ્રમાણે બ્રાહ્મણદેવ માગે છે ત્યારે બ્રાહ્મણદેવ ઉપર જનહિતના કલ્યાણથી ભગવાન ખુશ થાય છે અને ભગવાન કહે છે કે જાઓ, તમને ધન સંપત્તિ પણ અઢળક પ્રાપ્ત થશે અને તમે જે કહેશો એ વાક્ય પણ સિદ્ધ થશે અને જે તમે નિયમ બતાવો એ બધાને ફળશે. અને એવી રીતે બ્રાહ્મણ પાસે જે કોઈ પણ પોતાનું દુઃખ લઈને આવે, બ્રાહ્મણ જે વ્રત જપ તપના નિયમો બતાવે એ પ્રમાણે સામેવાળા વ્યક્તિ કરે અને એનાથી ખૂબ સારા ફળ એમને પ્રાપ્ત થવા માંડ્યા. અને ફળ પ્રાપ્ત થવા માંડે એના કારણે બ્રાહ્મણને પણ લોકો ધનનો ઢગલો કરવા માંડ્યા. અનેક પ્રકારનું ધન બ્રાહ્મણ પાસે આવવા માંડ્યું. બ્રાહ્મણે એ ધનથી ખૂબ જ જે કહેવાય જળાશયો બનાવ્યા, તેમજ અન્ન ક્ષેત્રો ખોલ્યા, લોકોને રહેવા માટે ધર્મશાળાઓ બનાવી. આમ અનેક જનહિતના કાર્યો કરી અને અનેક પ્રકારના સુખ અને સગવડવાળા કાર્યો કરી પ્રજાના માટે ખૂબ ઉપયોગી બન્યા. આમ સત્યનારાયણ ભગવાન આ બ્રાહ્મણને ફળ્યા, એવી રીતે આપને પણ ફળજો અને આપના પણ કાર્યો સિદ્ધ થાય એવી મારી આપ સર્વને ખૂબ ખૂબ શુભકામનાઓ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.